આજના આ ઐતિહાસિક અને ઊંડાણપૂર્વકના અભ્યાસમાં સૌ સાંભળનારાઓનું સ્વાગત છે. જ્યારે પણ આપણે કોઈ જૂના દસ્તાવેજો કે ઐતિહાસિક લખાણો વાંચીએ ત્યારે મોટે ભાગે આપણું ધ્યાન ક્યાં જાય? રાજા મહારાજાઓ કે મોટા યુદ્ધો પર જ જતું હોય છે. હા, બિલકુલ. મોટા યુદ્ધો અથવા રાજકીય કાવા દાવાઓ. પરંતુ આજનો આપણો જે વિષય છે ને તે કંઈક અલગ જ છે. આજે આપણે એવા ઇતિહાસના મૂળ સુધી જઈ રહ્યા છીએ જે કોઈ મોટા મહેલોમાં નથી લખાયો, પણ એ ગામડાની ધૂળમાં અને સામાન્ય માણસોના લોહીથી લખાયો છે. સાચી વાત છે. અને આ માટે આપણી પાસે જે સોર્સ છે, જે દસ્તાવેજ છે, તે ખૂબ જ રસપ્રદ છે. હા, આપણી પાસે જે સોર્સ છે તેનું નામ છે કડવા પાટીદાર ખાંડીવાડ પરિવારનો દસ્તાવેજ. અને આજના આપણા આ સત્રનો મુખ્ય હેતુ એ જ છે કે આ દસ્તાવેજમાંથી એક અદ્ભુત કથાને આપણે ડીકોડ કરીએ. ચોક્કસ. અને આ કોઈ સામાન્ય ઇતિહાસ નથી. આ એક એવી કથા છે જે સાંભળતા જ ખરેખર રૂવાણા ઊભા થઈ જાય. કારણ કે તે બતાવે છે કે સદીઓ પહેલા ગુજરાતના એક નાના ગામમાં જવાબદારી, સુરક્ષા અને બલિદાનનો અસલી અર્થ શું થતો હતો. જુઓ, આ દસ્તાવેજ છે ને તે એક રીતે ટાઈમ મશીન જેવું કામ કરે છે. તે આપણને સીધા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં લઈ જાય છે. સુરેન્દ્રનગર જિલ્લો અને સાયલા તાલુકો, બરાબર. હા, અને ત્યાં આવેલું એક નાનકડું ગોરસર ગામ. જો આપણે આ કથાને માત્ર એક વાર્તા તરીકે ન જોતા એક ઐતિહાસિક કેસ સ્ટડી તરીકે જોઈએ તો આ આખો વિસ્તાર ઐતિહાસિક રીતે ઝાલાવાડ અને પાંચાળ તરીકે ઓળખાયા છે. પાંચાળની ધરતી. બિલકુલ. 18મી અને 19મી સદીના સૌરાષ્ટ્રનો અથવા તો ઝાલાવાડનો જે ભૌગોલિક અને રાજકીય નકશો હતો તે અત્યારના સમય કરતાં સાવ અલગ હતો. મોટાભાગનો વિસ્તાર એકદમ સૂકો હતો. ભૌગોલિક રીતે ખૂબ જ કઠોર. એટલે કે કોઈ પાકા રસ્તાઓ નહીં હોય? ના, જરાય નહીં. રસ્તાઓની તો કલ્પના જ ન થઈ શકે. અને આખો વિસ્તાર અનેક નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો. ભૌગોલિક રીતે કઠોર એટલે હું વિચારતો હતો કે આપણે એવા વિસ્તારની વાત કરી રહ્યા છીએ જ્યાં નદીઓના ઊંડા કોતરો હોય, નિર્જન જંગલો હોય અને બે ગામ વચ્ચે પણ ઘણું મોટું અંતર હોય. હા, અને આ જ કારણસર ત્યાંનું જીવન પણ એટલું જ કઠિન હતું. મેં આ દસ્તાવેજમાં એક બહુ જ ધ્યાન ખેંચે એવો શબ્દ નોંધ્યો છે અને એ શબ્દ છે નેક અને ટેક. નેક અને ટેક. આ દસ્તાવેજ વારંવાર એ વાત પર ભાર મૂકે છે કે આ પાંચાળની ભૂમિ પર એવા શૂરવીરો પાક્યા છે જે પોતાની નેક અને ટેક માટે હસતા મુખે પોતાના માથા ઉતારી દેતા. હવે આજના સમયમાં આ બહુ મોટો અને ભારે શબ્દ લાગે. એ સ્વાભાવિક છે. પણ પ્રેક્ટિકલી તે સમયના સામાજિક માળખામાં આ નેક અને ટેકનું આટલું બધું વજન કેમ હતું? મતલબ કે આટલું બધું મહત્વ કેમ અપાતું? એનું બહુ મોટું કારણ છે. કારણ કે તે સમયે નેક અને ટેક એ માત્ર કોઈ નૈતિક મૂલ્ય કે આદર્શ ન હતો. અચ્છા. હા, તે સર્વાઇવલ એટલે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટેની એક સામાજિક કરન્સી હતી. એ સમયમાં કોઈ મજબૂત કેન્દ્રીય પોલીસ વ્યવસ્થા તો હતી નહીં. સાચી વાત. રાજાઓનું જે કંઈ પણ સૈન્ય હોય તે મોટે ભાગે રાજધાની પૂરતું સીમિત રહેતું. અથવા તો જે મોટા વ્યાપારી માર્ગો હોય તેનું રક્ષણ કરતું. એટલે ગામડાઓએ પોતાની સુરક્ષાની વ્યવસ્થા જાતે જ ઊભી કરવી પડતી. એટલે સેલ્ફ ડિફેન્સ જ એકમાત્ર રસ્તો હતો. દાનત, તમારી ઈમાનદારી. અને ટેક એટલે તમે લીધેલી પ્રતિજ્ઞા કે તમને સોંપવામાં આવેલી જવાબદારી. જો કોઈ વ્યક્તિ કે પરિવાર પોતાની લીધેલી જવાબદારીમાંથી જરા પણ પીછેહટ કરે તો એ આખા ગામનું જે સુરક્ષા ચક્ર હોય ને તે તૂટી પડતું. એટલે લોકોનો એકબીજા પરનો વિશ્વાસ માત્ર અને માત્ર આ વ્યક્તિગત ટેક પર ટકેલો હતો. આ બહુ જ રસપ્રદ એંગલ છે. એટલે કે આ માત્ર કોઈ એક વ્યક્તિની બહાદુરી કે શૌર્યની વાત નથી, પણ એક આખી વિકેન્દ્રિત, જેને આપણે ડિસેન્ટ્રલાઇઝ્ડ સિક્યોરિટી સિસ્ટમ કહી શકીએ તેની વાત છે. બિલકુલ. આખું સમાજ જીવન એના પર જ આધારિત હતો. અને આ જ દસ્તાવેજ આપણને ગોરસર ગામના પાદરે આવેલા એક વિશેષ પાળિયા તરફ લઈ જાય છે. આ પાળીઓ કડવા પાટીદાર જ્ઞાતિના ખાંડીવાળ અટક ધરાવતા પરિવારના શુરાપુરા બાપાનો છે. હા, શુરાપુરા બાપાનો પાળિયો. હવે જે સાંભળનારાઓ કદાચ ગુજરાતની આ ગ્રામ્ય સંસ્કૃતિથી બહુ પરિચિત નથી, તેમને કદાચ એવો પ્રશ્ન થઈ શકે કે આ પાળિયો શું હોય છે અને તેને હંમેશા ગામના પાદરે જ કેમ સ્થાપિત કરવામાં આવતો. પાળિયો એ મૂળભૂત રીતે એક પથ્થરનું સ્મારક છે. હા. જે કોઈ શૂરવીરના બલિદાનની યાદમાં ઊભું કરવામાં આવે છે. એટલે
એક પ્રકારનું મેમોરિયલ. હા, એક ઐતિહાસિક મેમોરિયલ. શારીરિક રીતે તમે જુઓ તો તે એક મોટી શિલા હોય છે જેના પર મોટાભાગે ઉપરના ભાગમાં સૂર્ય અને ચંદ્ર કોતરેલા હોય છે. સૂર્ય અને ચંદ્ર, એનું શું મહત્વ? એ દર્શાવે છે કે જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ શૂરવીર વ્યક્તિની કીર્તિ આ પૃથ્વી પર અમર રહેશે. અને તેની બરાબર નીચે એક યોદ્ધાનું ચિત્ર કોતરેલું હોય. ક્યાંક યોદ્ધો ઘોડા પર બેઠેલો હોય તો ક્યાંક હાથમાં ખુલ્લી તલવાર લીધેલો હોય. હવે તમારો જે બીજો પ્રશ્ન હતો કે તેને ગામના પાદરે એટલે કે એન્ટ્રી પોઈન્ટ પર જ કેમ સ્થાપિત કરાય? હા, એનું કોઈ ખાસ કારણ? એની પાછળ એક બહુ જ મોટું મનોવૈજ્ઞાનિક કારણ હતું. કોઈ પણ બહારની વ્યક્તિ કે કોઈ દુશ્મન જ્યારે ગામમાં પ્રવેશવાનો પ્રયાસ કરે ત્યારે એન્ટ્રી પર જ આ પાળિયા જોઈને તેને તરત સમજાઈ જાય. શું સમજાઈ જાય? કે આ કોઈ એવું સામાન્ય ગામ નથી જે ચૂપચાપ હાર માની લેશે. અહીંના લોકો પોતાની રક્ષા માટે મરવા અને મારવા બંને માટે તૈયાર છે. એટલે તે એક પ્રકારની વોર્નિંગ સાઇન પણ હતી અને ગામના ગૌરવનું પ્રતીક પણ હતું. વાહ, એકદમ જબરદસ્ત વાત કહી હતું. એક પ્રકારની મનોવૈજ્ઞાનિક બોર્ડર સિક્યુરિટી જ કહી શકાય આને. દુશ્મન ગામમાં પ્રવેશે એ પહેલાં જ એનો અડધો આત્મવિશ્વાસ તોડી નાખવાનો. એક્ઝેક્ટલી. હવે આપણે આ કથાના જે મુખ્ય નાયક છે, શુરાપુરા બાપા, તેમના પર આવીએ. દસ્તાવેજમાં એવું સ્પષ્ટ વર્ણન છે કે બાપા શારીરિક અને માનસિક રીતે અત્યંત બળવાન હતા. બહુ જ કસાયેલું શરીર હતું એમનું. હા, પરંતુ તેમની આ તાકાત અને ભૂમિકા સૌથી વધુ ત્યારે મહત્વની બની જતી જ્યારે ગામની જાન કોઈ બીજા ગામ પરણવા જતી હોય. બરાબર. જાન વળાવવી એ સૌથી મોટું કામ ગણાતું. મને આ વાંચીને હંમેશા એ વિચાર આવે છે કે આજના સમયમાં લગ્નની જાન જાય એટલે આપણે બસ કેટરિંગ કેવું હશે, ડીજે વાગશે કે નહીં, અને રસ્તામાં ટ્રાફિક તો નહીં મળે ને, બસ એની જ ચિંતા કરતા હોઈએ છીએ. સાચી વાત છે. આજનો સમય સાવ અલગ છે. પણ આ દસ્તાવેજ વાંચ્યા પછી ખરેખર સમજાયું કે એ સમયે જાન કાઢવીને એક લોજિસ્ટિકલ અને સિક્યુરિટી નાઇટમેર હતો. બહુ જ મોટું જોખમ. ઐતિહાસિક રીતે એ સમયની જાનની પરિસ્થિતિ જો આપણે વિચારીએ ને તો તે ખરેખર એક ભયંકર મોટો પડકાર હતો. તમે કલ્પના કરો કે 50થી 100 લોકોનો કાફલો છે. 50-100 લોકો? હા. અને એ બધા બળદગાડાઓમાં મુસાફરી કરી રહ્યા હોય. રસ્તાઓ સાવ કાચા અને ધૂળિયા. જાનમાં સ્ત્રીઓ પણ હોય. અને એ સમયે સ્ત્રીઓએ પોતાના તમામ સોના ચાંદીના કિંમતી દાગીના પહેર્યા હોય. અરે હા, લગ્નનો પ્રસંગ એટલે ઘરેણાં તો હોય જ. બિલકુલ. અને વરરાજા અને કન્યા પક્ષ તરફથી આપવામાં આવતો જે કિંમતી સામાન હોય તે પણ આ ગાડાઓમાં જ ભરેલો હોય. એટલે કાફલો ઘણો ધીમો ચાલતો હશે. ખૂબ જ ધીમો. બે ગામ વચ્ચેનું કદાચ 20 કે 30 કિલોમીટરનું અંતર કાપવામાં પણ ક્યારેક દિવસો લાગી જતા. અને રસ્તામાં મોટા મોટા જંગલો આવે, ઊંડા કોતરો આવે અને નદીઓના પટ આવે. અને આ જ જગ્યાઓ હતી જ્યાં લૂંટારાઓ સંતેને બેઠા હોય. હા, આ બધી જગ્યાઓ લૂંટારાઓ માટે આશ્રયસ્થાન ગણાતી. એટલે એક રીતે જોઈએ તો આખી જાન આ લૂંટારાઓ માટે તો એક હરતો ફરતો ખજાનો જ હતી. કોઈ શંકા નહીં. અને આવા સમયે આ દસ્તાવેજ મુજબ જાનના રખોપા એટલે કે સિક્યોરિટીની આખી જવાબદારી ગોરસર ગામના શુરાપુરા બાપાને સોંપવામાં આવતી. એટલે જો આધુનિક પરિપ્રેક્ષ્યમાં હું વિચારું તો તેઓ એક વન-મેન સિક્યોરિટી ડિટેલ અથવા તો આજના સમયના કોઈ એલિટ કમાન્ડો જેવું કામ કરતા હતા. દસ્તાવેજમાં એવું વર્ણન છે કે બાપા હથિયારોથી સજ્જ થઈને ઘોડા પર બેસીને આખા કાફલાની બરાબર આગળ ચાલતા. હવે જુઓ, આ જવાબદારી માટે કોઈ સામાન્ય વ્યક્તિને ક્યારે પસંદ ન કરી શકાય. શુરાપુરા બાપાને જ આ કામ સોંપવાનું સૌથી મોટું કારણ એ હતું કે તેમની પાસે માત્ર શારીરિક તાકાત ન હતી. તો બીજું શું હતું? તેમની પાસે એક જબરદસ્ત ટેક્ટિકલ સમજણ હતી. રણનીતિની સમજ. કાફલાની બરાબર આગળ ચાલવું એનો મતલબ શું થાય ખબર છે? કે પહેલો હુમલો એમના પર જ આવે. એક્ઝેક્ટલી. પહેલો હુમલો પોતાના પર લેવાની માનસિક તૈયારી દર્શાવવી. લૂંટારાઓ હંમેશા સરપ્રાઇઝ અટેક એટલે કે અચાનક જ હુમલો કરવામાં માનતા. છુપાઈને વાર કરતા હશે. હા, એટલે રક્ષક પાસે એક સેકન્ડના પણ વિલંબ વગર નિર્ણય લેવાની ક્ષમતા હોવી ખૂબ જરૂરી હતી. આખા ગામનો અતૂટ વિશ્વાસ બાપા પર હતો. કારણ કે બધા જ જાણતા હતા કે જો કદાચ કોઈ હુમલો થશે ને તો શુરાપુરા બાપા પીઠ તો નહીં જ બતાવે. અને આ વિશ્વાસની સૌથી મોટી કસોટીનો દિવસ આખરે આવી જ ગયો. હા, એ પ્રસંગ બહુ જ નાટકીય છે. આ દસ્તાવેજમાં એ નાટકીય પ્રસંગ છે જે આખા અભ્યાસનો ટર્નિંગ પોઈન્ટ છે. એક વખત ગોરસર ગામની એક જાન પોતાના રસ્તે ધીમે ધીમે જઈ રહી હતી
અને અચાનક જ જંગલમાંથી લૂંટારાઓનું એક બહુ મોટું ટોળું તેમના પર ત્રાટક્યું. હવે અહીં મને એક પ્રેક્ટિકલ સવાલ એ થાય છે કે જાનમાં તો બીજા પણ ઘણા બધા લોકો હશે ને, તો પછી આખી જવાબદારી માત્ર બાપા પર જ કેમ આવી ગઈ? હા, એ વિચારવા જેવું છે. શું બીજા લોકો જે જનૈયાઓ હતા તે પ્રતિકાર ન કરી શકે? આ બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે, પણ આપણે એ સમયનું સામાજિક માળખું સમજવું પડે. જાનમાં રહેલા અન્ય લોકો મોટે ભાગે સામાન્ય નાગરિકો હતા. કોઈ ખેડૂત છે, કોઈ વ્યાપારી છે, અથવા તો કોઈ ધાર્મિક વિધિ કરાવનાર બ્રાહ્મણ છે. અચ્છા, એટલે એમનો લડાઈ સાથે કોઈ સંબંધ ન હોય. બિલકુલ નહીં. તેમની પાસે ન તો કોઈ હથિયારો હોય છે કે ન તો તેમને કોઈ લડાયક તાલીમ મળેલી હોય છે. સામે પક્ષે તમે જુઓ તો જે લૂંટારાઓ હુમલો કરવા આવ્યા હોય છે તેમનો તો આ આખો વ્યવસાય જ હોય છે. પ્રોફેશનલ લૂંટારા. હા, તેઓ અત્યંત ક્રૂર હોય છે અને હથિયારો ચલાવવામાં એકદમ માહેર હોય છે. જ્યારે આવું ભયંકર અને હથિયારધારી ટોળું અચાનક ધસી આવે ને ત્યારે સામાન્ય માણસનું મનોબળ સેકન્ડોમાં જ તૂટી જાય છે. એ સ્વાભાવિક છે. કોઈ પણ ગભરાઈ જાય. ત્યાં અફરાતફરી મચી જાય, બૂમાબૂમ થઈ જાય. આવા પેનિકના માહોલમાં એકમાત્ર વ્યક્તિ એવી હોય છે જેનું મગજ એકદમ શાંત હોય અને જે આ પરિસ્થિતિ માટે પહેલેથી જ માનસિક રીતે તૈયાર હોય. અને એ વ્યક્તિ હતા આપણા શુરાપુરા બાપા. દસ્તાવેજ મુજબ લૂંટારાઓને પોતાની તરફ ધસતા જોઈને બાપા સહેજ પણ ડર્યા નહીં. તેમણે બૂમ પાડીને, જેને આપણે કાઠિયાવાડી ભાષામાં હાકલ મારીને કહીએ, એક સીધો પડકાર ફેંક્યો કે મારી જાનને લૂંટાવા નહીં દઉં. હા, આ હાકલ બહુ મહત્વની છે. હવે વિચારવા જેવી વાત એ છે કે આ કોઈ ફિલ્મી સીન તો છે નહીં. જ્યારે સામે અનેક લોકો ખુલ્લા હથિયારો લઈને ઊભા હોય ત્યારે આ રીતે સામેથી હાકલ કરીને પડકાર ફેંકવો એ બહુ જ મોટી હિંમત માંગી લે છે. ચોક્કસ. તેમણે સીધી જ પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને એકલા જ એ લૂંટારાઓના આખા ટોળા વચ્ચે કૂદી પડ્યા. આ હાકલ કરવા પાછળનું એક રણનીતિક કારણ પણ આપણે સમજવું જોઈએ. રણનીતિક કારણ? હા. જ્યારે તમે આટલા મોટા અવાજે દુશ્મનને પડકાર ફેંકો છો ત્યારે તમે દુશ્મનનું પૂરું ધ્યાન, એમનું આખું ફોકસ તમારા તરફ ખેંચી લો છો. બાપાનો ઈરાદો એ જ હતો. અચ્છા, એટલે જાન પરથી ધ્યાન હટાવવા માટે? બિલકુલ. લૂંટારાઓ જાનના ગાડા કે તેમાં બેઠેલી સ્ત્રીઓ સુધી પહોંચે તે પહેલાં જ બધા જ લૂંટારાઓનું ફોકસ બાપા પર આવી જવું જોઈએ. અને વાસ્તવિકતામાં એકલા હાથે તલવારબાજી કરવી એ ખૂબ જ અલગ અને અઘરી વસ્તુ છે. હા, તલવારનું વજન પણ ઘણું હોય છે. એ સમયની તલવારોનું વજન ખાસ્સું એવું રહેતું. એક સાથે અનેક લોકો સામે તલવાર વીંઝવી, સતત હલનચલન કરવું અને ચારે તરફથી આવતા ઘાથી પોતાની જાતને બચાવવી, આમાં અકલ્પનીય શારીરિક ઊર્જા અને સ્ટેમિના જોઈએ. ખરેખર. અને દસ્તાવેજ એ વાતની સાક્ષી પૂરે છે કે આ ધીંગાણો એટલે કે આ લડાઈ બહુ જ ભયાનક હતી. ધૂળની ડમરીઓ ઉડતી હશે. બાપાએ એકલે હાથે અનેક લૂંટારાઓને કાપી નાખ્યા. પણ સાથોસાથ એટલા બધા દુશ્મનો હોવાને કારણે તેઓ પોતે પણ બચી ન શક્યા. તેમણે પોતાના શરીર પર, પોતાની સામી છાતીએ અનેક ઘા ઝીલ્યા. આ વાંચીએ ને ત્યારે સમજાય છે કે તેઓ ખરેખર જાન અને લૂંટારાઓની વચ્ચે એક જીવંત ઢાલ બની ગયા હતા. સાચી વાત છે. તેમણે મનમાં નક્કી જ કરી લીધું હતું કે જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ ચાલે છે ત્યાં સુધી એક પણ લૂંટારો આગળ વધીને મારી જાન સુધી નહીં પહોંચી શકે. લડાઈના મેદાનમાં ઘણીવાર શારીરિક તાકાત કરતાં છે ને તમારા મનોબળની જીત થતી હોય છે. તમે જુઓ, લૂંટારાઓનો મૂળ ઈરાદો માત્ર લૂંટ કરવાનો હોય છે. તેઓ ત્યાં મરવા માટે નથી આવતા. એમને તો માત્ર સંપત્તિ જોઈતી હોય. હા, પણ જ્યારે તેમણે જોયું કે આ એક માણસ જેના શરીર પર અસંખ્ય ઘા વાગ્યા છે, જે પૂરી રીતે લોહીલુહાણ થઈ ગયો છે, છતાં તે એક ડગલું પણ પીછેહટ નથી કરી રહ્યો. અને વળતો પ્રહાર કરી રહ્યો છે. હા, એકદમ ગાંડાતૂર થઈને વળતો પ્રહાર કરી રહ્યો છે. ત્યારે લૂંટારાઓનું જે મનોબળ હતું ને તે સાવ તૂટી ગયું. તેમને તરત સમજાઈ ગયું કે આ ખજાનો મેળવવાની કિંમત કદાચ તેમને પોતાના જીવ આપીને ચૂકવવી પડશે. અને જીવથી વહાલું તો કોઈને કંઈ ન હોય. બરાબર. અને આ જ કારણસર તેઓ હાર માનીને ત્યાંથી મેદાન છોડીને ભાગી છૂટ્યા. બાપાની અદમ્ય ઈચ્છાશક્તિ અને એમના ડર વગરના સ્વભાવે આખી જાનને બચાવી લીધી. પણ કમનસીબે આ જીતની કિંમત ખૂબ મોટી હતી. જાન સહી સલામત બચી ગઈ, બધા જ લોકો બચી ગયા, દાગીના બચી ગયા. પણ જ્યારે એ જાનૈયાઓએ પાછા ફરીને જોયું હશે ત્યારે તેમનો એ રક્ષક જમીન પર ઢળી પડ્યો હતો. બહુ જ કરુણ દ્રશ્ય હશે. બાપાના અંગે અંગમાંથી લોહીની ધારાઓ વહી રહી હતી અને ત્યાં જ એ પાંચાળની ધરતી પર જ
તેમણે પોતાના અંતિમ શ્વાસ લીધા. આને જ આપણી સંસ્કૃતિમાં વીરગતિ પામવું કહેવાય છે. હા, વીરગતિ. પોતાની ફરજ પૂરી કરતા કરતા સમાજ માટે પોતાનો જીવ આપી દેવો, આ એક ઘટનાએ કડવા પાટીદાર ખાંડીવાળ પરિવારનું નામ માત્ર એક ગોરસર ગામ પૂરતું નહીં, પણ આપણા આખા ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દીધું. અને આ બલિદાનનું મૂલ્ય એટલા માટે વધારે છે કારણ કે તે કોઈ અંગત સ્વાર્થ માટે ન હતું અપાયું. સામાજિક જવાબદારી પૂરી કરવાનું આ એક સર્વોચ્ચ શિખર છે. બિલકુલ. અને આવા જ નિસ્વાર્થ બલિદાનોને કારણે આપણો સમાજ આવા શૂરવીરોને એક દેવતા સમાન દરજ્જો આપે છે. ગોરસર ગામના પાદરે આજે પણ અડીખમ ઊભેલો તેમનો પાળિયો એ વાતની મોટી સાબિતી છે કે સમાજ પોતાના સાચા રક્ષકોને ક્યારેય ભૂલતો નથી. હા, અને આ જ વાતને સમર્થન આપવા માટે આપણે જે દસ્તાવેજની વાત કરી રહ્યા છીએ ને, તેમાં કેટલીક ખૂબ જ સુંદર સ્થાનિક કાવ્યપંક્તિઓ પણ ટાંકવામાં આવી છે. અચ્છા, કઈ પંક્તિઓ છે? હા, વીરગતિ. પોતાની ફરજ પૂરી કરતા કરતા સમાજ માટે પોતાનો જીવ આપી દેવો, આ એક ઘટનાએ કડવા પાટીદાર ખાંડીવાળ પરિવારનું નામ માત્ર એક ગોરસર ગામ પૂરતું નહીં, પણ આપણા આખા ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દીધું. અને આ બલિદાનનું મૂલ્ય એટલા માટે વધારે છે કારણ કે તે કોઈ અંગત સ્વાર્થ માટે ન હતું અપાયું. સામાજિક જવાબદારી પૂરી કરવાનું આ એક સર્વોચ્ચ શિખર છે. બિલકુલ. અને આવા જ નિસ્વાર્થ બલિદાનોને કારણે આપણો સમાજ આવા શૂરવીરોને એક દેવતા સમાન દરજ્જો આપે છે. ગોરસર ગામના પાદરે આજે પણ અડીખમ ઊભેલો તેમનો પાળિયો એ વાતની મોટી સાબિતી છે કે સમાજ પોતાના સાચા રક્ષકોને ક્યારેય ભૂલતો નથી. હા, અને આ જ વાતને સમર્થન આપવા માટે આપણે જે દસ્તાવેજની વાત કરી રહ્યા છીએ ને, તેમાં કેટલીક ખૂબ જ સુંદર સ્થાનિક કાવ્યપંક્તિઓ પણ ટાંકવામાં આવી છે. અચ્છા, કઈ પંક્તિઓ છે? પંક્તિઓ કંઈક આવી છે. કંકુવરણી ભૂમકા સર્વો સાલેમાળ, નરપટાધર નિપજે પડજો વો પાચાળ.
આ પંક્તિઓ સાંભળવામાં જેટલી લયબદ્ધ લાગે છે ને તેનો અર્થ એટલો જ ડીપ છે. અહીં પાચાળ પ્રદેશની વાત છે, પણ મને એ સમજાવો કે આ કંકુવર્ણી ભૂમિકાનો સંદર્ભ શું છે? અહીં કવિએ બહુ જ સુંદર અને પ્રતિકાત્મક ભાષાનો ઉપયોગ કર્યો છે. કંકુવર્ણી ભૂમિકા એટલે કંકુના રંગ જેલી લાલ ધરતી. તો શું ત્યાંની માટીનો રંગ લાલ છે? ના, અહીં ધરતી લાલ રંગની છે તેવું કોઈ ભૌગોલિક વર્ણન નથી, પણ આ ભૂમિ પર એટલા બધા શૂરવીરોએ પોતાની રક્ષા કાજે પોતાના લોહી રેડ્યા છે કે જાણે આખી ધરતી એ શૂરવીરોના લોહીથી એટલે કે શૌર્યના કંકુથી રંગાઈ ગઈ છે. વાહ, કેવો અદ્ભુત અર્થ છે! અને બીજી લાઈનમાં જે નરપટાધર શબ્દ છે તેનો અર્થ થાય છે એવા મર્દ અને પરાક્રમી પુરુષો. એટલે આ પંક્તિઓ ખરેખર એવું કહેવા માંગે છે કે પાંચાળની આ ધરતી માત્ર ખેતી કરીને અનાજ નથી પકવતી, પણ તે આવા અદ્ભુત શૂરવીરોને જન્મ આપે છે. આ શુરાપુરા બાપા જેવા વીરો માટેની એક કાવ્યાત્મક સલામી છે. ખરેખર બહુ જ ઊંડો અર્થ છે આનો. હવે જુઓ, ઇતિહાસ તો લખાઈ ગયો, પણ મને આ દસ્તાવેજમાં જે સૌથી રસપ્રદ વસ્તુ લાગી તે તેનું વર્તમાન સાથેનું જોડાણ છે. વર્તમાન પેઢી સાથેનું જોડાણ. હા, આ કોઈ એવી વાર્તા નથી જે માત્ર પુસ્તકોમાં જ બંધ થઈ ગઈ હોય. દસ્તાવેજ સ્પષ્ટપણે કહે છે કે આજે પણ, આજના આધુનિક સમયમાં પણ ખાંડીવાળ પરિવાર અને એક ગોરસર ગામના લોકો દર વર્ષે કાળી ચૌદશના પવિત્ર દિવસે શુલાપુરા બાપાને ચોખાના નિવેદ ધરાવે છે. હા, આ પરંપરા આજે પણ જીવંત છે. હવે અહીં મને બે પ્રેક્ટિકલ સવાલ થાય છે. પહેલું તો એ કે દિવાળીના આટલા બધા તહેવારોમાં કાળી ચૌદશનો જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? અને બીજું, આ ચોખાના નિવેદ ધરાવવા પાછળનું લોજિક શું છે? આ બંને બાબતો પાછળ એક બહુ જ ઊંડું સાંસ્કૃતિક અને સામાજિક વિજ્ઞાન છુપાયેલું છે. જો આપણે સૌથી પહેલા કાળી ચૌદશની વાત કરીએ. હા. હિન્દુ કેલેન્ડર મુજબ આસો મહિનાની વધ ચૌદશ એટલે કાળી ચૌદશ. હવે આ દિવસને મુખ્યત્વે અંધકાર, આસુરી શક્તિઓ અને ભય પર વિજય મેળવવાના દિવસ તરીકે જોવામાં આવે છે. એટલે ડર સામે જીત મેળવવાનો તહેવાર. બરાબર. લોકવાયકા અને આપણી પરંપરા મુજબ આ દિવસે રક્ષક દેવતાઓની વિશેષ પૂજા થાય છે. શુરાપુરા બાપાએ ભય સામે લડીને અંધકારરૂપી લૂંટારાઓથી ગામ અને જાનનું રક્ષણ કર્યું હતું. ઓહ, એટલે તેમને રક્ષક તરીકે પૂજવામાં આવે છે. હા, તેથી આ રક્ષણના પ્રતીક સમાન દિવસે તેમની વિશેષ પૂજા થાય છે. તે એક રીતે અંધકાર સામે લડનારા પ્રકાશના રક્ષકોને યાદ કરવાનો દિવસ છે. સમજી ગયો. અને પેલા ચોખાના નિવેદની વાત? હા, નિવેદ એટલે આપણે જેને ભગવાન કે પિતૃઓને ધરાવવામાં આવતો પ્રસાદ કહીએ છીએ. તેમાં માત્ર ચોખાનો જ ઉપયોગ કરવા પાછળનું કારણ એ છે કે આપણા ખેતી પ્રધાન સમાજમાં ચોખાને પવિત્રતા, સંપૂર્ણતા અને પોષણનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે પરિવારના લોકો આજે પણ એ ચોખાનો પ્રસાદ ધરાવે છે, ત્યારે તેઓ પ્રતિકાત્મક રીતે પોતાના પૂર્વજને એવું કહી રહ્યા છે કે તમે જે બલિદાન આપ્યું હતું તેના કારણે જ આજે અમારો આખો સમાજ અને અમારો પરિવાર પોષાઈ રહ્યો છે અને સુરક્ષિત છે. બહુ જ સુંદર ભાવના છે આ. આ માત્ર કોઈ યાંત્રિક ધાર્મિક વિધિ નથી. આ કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરવાની એક વર્ષો જૂની સિસ્ટમ છે. આ સાંભળીને ખરેખર મને એવું લાગે છે કે આપણે આપણા પૂર્વજોની પરંપરાઓને ઘણીવાર બહુ સુપરફિશિયલ રીતે જોતા હોઈએ છીએ. આપણને લાગે કે આ તો બસ રિવાજ છે. પણ જો ડીપમાં જઈએ તો સમજાય છે કે દરેક રિવાજ પાછળ એક આખો ઇતિહાસ અને સાયકોલોજી જોડાયેલી હોય છે. બિલકુલ જોડાયેલી હોય છે. આજના આખા ડિસ્કશનને જો આપણે સમરાઇઝ કરીએ તો આ દસ્તાવેજ આપણને માત્ર એટલું નથી કહેતો કે ભૂતકાળમાં કોણ કેટલી તાકાતથી લડ્યું. ના, એનાથી ઘણું વિશેષ છે. હા, તે આપણને બતાવે છે કે જ્યારે આખી કમ્યુનિટી કોઈ એક વ્યક્તિ પર ભરોસો મૂકે છે ત્યારે એ વ્યક્તિ પોતાની ફરજ પૂરી કરવા માટે કઈ હદ સુધી જઈ શકે છે. શુરાપુરા બાપાનું બલિદાન એ કમિટમેન્ટ અને સમર્પણનું એક એવું ઉદાહરણ છે જે આજના કોર્પોરેટ કે આધુનિક સમયમાં પણ એટલું જ પ્રસ્તુત છે. જો આપણે આ સમગ્ર ઐતિહાસિક ઘટનાક્રમને આજના સમયના સંદર્ભમાં મૂકીને જોઈએ ને તો તે આપણને એક બહુ જ ઊંડા વિચાર તરફ દોરી જાય છે. કેવા વિચાર તરફ? જો ઇતિહાસના પાને આ શૂરવીરોના પાળિયા પથ્થરના રૂપમાં અકબંધ છે અને આજે પણ પોતાની અમર ગાથા કહી રહ્યા છે. હા, એ તો છે. એ સમયે જે ખતરો હતો તે સીધો અને શારીરિક હતો. તલવારો અને લૂંટારાઓનો ખતરો હતો. પરંતુ આજના આધુનિક સમયમાં જો આપણે ધ્યાનથી જોઈએ તો ખતરાઓનું
અને યુદ્ધના મેદાનોનું સ્વરૂપ સાવ બદલાઈ ગયું છે. હા, આજે કદાચ કોઈ જાનને આ રીતે તલવાર લઈને લૂંટવા ન આવે. બરાબર. આજના લૂંટારાઓ હવે કોઈ જંગલના કોતરોમાં નથી છુપાતા. આજના ખતરાઓ કદાચ આપણી ડિજિટલ સ્પેસમાં છે, આપણી આર્થિક નીતિઓમાં છે, કે પછી આપણા સામાજિક મૂલ્યોના ધીમા પતનમાં છે. સાચી વાત છે. ખતરાઓ અદૃશ્ય થઈ ગયા છે. તો પછી વિચારવા જેવી બાબત એ છે કે આજે આપણા સમાજ, આપણી સંસ્કૃતિ અને આપણા હિતોનું રક્ષણ કોણ કરી રહ્યું છે? કોણ છે આજના આધુનિક યુગના શૂરાપુરા બાપા, જે સિસ્ટમની ખામીઓ અને આ નવા પ્રકારના હુમલાઓ વચ્ચે આપણા માટે એક ઢાલ બનીને ઊભા છે? એ આપણી જાતને પૂછવું જોઈએ. કોણ છે આપણા આજના રક્ષકો, અને આપણે તેમને કેવી રીતે યાદ રાખીએ છીએ? હા, આના પર મનન કરવા જેવું છે. આ એક વિચારવા જેવો મુદ્દો છે, જેની સાથે આપણે આજનો આ વિશેષ અભ્યાસ અહીં સમાપ્ત કરીએ છીએ. આશા છે કે આજના સોર્સ મટીરિયલે તમને ઇતિહાસને જોવાનો એક નવો જ દૃષ્ટિકોણ આપ્યો હશે. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહો.